ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ચોથો દિવસ છે। 4 દિવસથી કાગવડમાં ભક્તિનો માહોલ છવાયેલો છે। વિવિધ વિધિ યજ્ઞો યોજાવાની સાથે રેકોર્ડ પણ બની રહ્યા છે। ત્યારે આજનો દિવસ આ મહોત્સવનો મહત્વનો દિવસ બન્યો હતો। આજે 1008 કુંડી યજ્ઞ યોજાયો। એક સાથે અનેક યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો હતો। ત્યારે કઈ રીતે ખાસ હતો આજનો દિવસ, આવો જોઈએ આ અહેવાલમાં। ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સમગ્ર કાગવડમાં ભક્તિમય માહોલ છવાયો। ખોડલધામનું વાતાવરણ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું। એક સાથે 6048 યજમાનોએ 1008 કુંડી યજ્ઞમાં ભાગ લીધો। એક યજ્ઞ કુંડમાં 6 યજમાનો એટલે કે 1008 યજ્ઞ કુંડમાં 6048 યજમાનો બિરાજમાન હતા। 987 ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી। શાસ્ત્રીજીના એક અવાજ સાથે તમામ યજમાનોએ હવનમાં આહુતિ આપીને વાતાવરણને પવિત્ર બનાવ્યું। 1008 કુંડી યજ્ઞમાં અરેણી મંથન વિધિથી અગ્નિ પ્રગટાવવામાં આવી। કુદરતી રીતે પ્રગટેલી અગ્નિથી યજ્ઞ પણ પવિત્ર બન્યો। 1008 કુંડી હવનમાં આહુતિ માટે સમિધ પડો તૈયાર કરવામાં આવ્યા, જેમાં ખેર, ખાખરો, ઉમરો, અઘેડો, પીપળો, ખીજડો, આંકડો સહિતની દિવ્ય વનસ્પતિઓનો ઉપયોગ કરાયો। યજ્ઞમાં પવિત્રતા જાળવવા તમામ તીર્થ સ્થાનોથી જળ મંગાવાયું। ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, ગોમતી સહિતની નદીઓના પવિત્ર જળની આહુતિ આપવામાં આવી। આ સાથે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના 1008 કુવાના પાણીનો પણ હવન વિધિમાં ઉપયોગ કરાયો। માં ખોડલના પવિત્ર ધામમાં યોજાયેલા 1008 કુંડી યજ્ઞમાં યજમાન બનેલા માઈ ભક્તોએ 183 વસ્તુઓ સાથેની કીટ આપવામાં આવી હતી, જેમાં અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, સોપારી, માચીસ, કેસર, જનોઈ, કપૂર ગોટી અને માતાજીના તોરણનો સમાવેશ થાય છે। કાગવડની ધરા માં ખોડલના મંદિરથી પાવન બની સમગ્ર કાગવડમાં ભક્તિનો મહિમા વહી રહ્યો છે। માં ખોડલના દર્શન કરવા લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। હજુ પણ માઈ ભક્તોનો પ્રવાહ યથાવત છે, જેઓ માં ખોડલના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। બ્યુરો